આપણે ઉદાહરણ 4.6 અને 4.7 બે આજે આ વિડીયો લેક્ચરમાં ભણશું. એમાં ઉદાહરણ 4.6માં આપણને આવી બે ડાયાગ્રામ આપેલી છે અને એ ડાયાગ્રામ ઉપરથી કંઈક શોધવાનું છે. આ ડાયાગ્રામ શું છે? તો એક સીધો વાહક તાર છે. એ સીધા વાહક તારને આવી રીતે આમ કરીને આવો આકાર બનાવેલો છે. આવો આકારમાં આ અર્ધવર્તુળાકાર ચાપ બનાવી છે અને અર્ધવર્તુળાકાર ચાપ એવી છે કે જેની ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે, જેમાંથી 12 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ વાહક તારના લીધે કંઈક મળતા ચુંબકીય ક્ષેત્ર રિલેટેડ જુદા જુદા ક્વેશ્ચન આપણને પૂછ્યા છે. એમાંનો પહેલો ક્વેશ્ચન છે કે સીધા તાર માટે ચુંબકીય ક્ષેત્ર આ પોઈન્ટ પર કેટલું હશે? તો આ સીધો તાર, એના લીધે આ પોઈન્ટ પર, તો આપણે બાયો સાવર્ટનો નિયમ ભણ્યા હતા ત્યારે જ એવું ભણ્યા હતા કે જો જે બિંદુએ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એ વાહક તારની અક્ષ પર જ હોય તો તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 0 થાય. 0 શું કામ થાય? કારણ કે ત્યાં થીટા 0 થાય. બરાબર? થીટા એટલે શું છે? ડીએલ અને આર વચ્ચેનો ખૂણો. અહીંયા ડીએલ એટલે આ અને આર એટલે આ જ દિશામાંનો સ્થાન સદિશ. બરાબર? તો ડીએલ અને આર વચ્ચેનો ખૂણો 0 છે, સાઇન 0 0, અને એટલા માટે ડીબી પણ 0. એટલે અહીંયા મારું ચુંબકીય ક્ષેત્ર કેવું મળે? 0. બરાબર? તો પહેલા કિસ્સા માટે સીધા તાર માટે ચુંબકીય ક્ષેત્ર 0. બીજો કિસ્સો આપ્યો છે. શેના માટે? તો જે આ અર્ધવર્તુળાકાર ચાપ છે એ ચાપના લીધે આ પોઈન્ટ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે અને કઈ દિશામાં હશે? તો અહીંયા કોઈ પણ બિંદુ લઈ લઈએ તો એ પોઈન્ટ પર ડીએલની દિશા આમ, માની લઈએ કે આ પોઈન્ટ લઈએ તો ડીએલ આ દિશામાં, આ પોઈન્ટ લઈએ તો ડીએલ આ દિશામાં, એટલે કે વર્તુળાકાર ચાપને દોરેલા સ્પર્શકની દિશામાં. અને એ પોઈન્ટને જો હું અહીંયા કેન્દ્ર તરફ જોડી દઉં તો એ મારી આરની દિશા થાય. આ ડીએલની દિશા, આ આરની. એટલે કોઈ પણ પોઈન્ટ પર ડીએલ અને આર બંને એકબીજાને લંબ જ રહેશે, અને બંને એકબીજાને લંબ એટલે અહીંયા થીટા 90, તો સાઇન 91. એટલે મારે અહીંયા ડીબી ઇક્વલ્સ ટુ μ0/4π IDL/r², આટલું જ લખવું જોઈએ. બરાબર? હવે અહીંયા આર સ્ક્વેર, તો આર એટલે શું? તો એ આ અંતર જે છે આ ચાપની ત્રિજ્યા. ડીએલ એટલે શું? તો ડીએલ, અને જો સંપૂર્ણ ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો મારે આનું સંકલન કરવું પડે, અને એટલે ટોટલ લેન્થ આખી જે ચાપ છે એની લંબાઈ લેવી પડે. તો મારે આમ લખવું પડે કે μ0/4π I, અને ડીએલ એટલે પૂરી લંબાઈ 2πr હોય, પણ 2πr કોના માટે? જો આખું જ વર્તુળ હોય તો. અહીંયા આખું વર્તુળ નથી, અર્ધ વર્તુળ છે, એટલે મારે ખાલી શું લખાય? πr/r². સમજાણું? કે અર્ધવર્તુળાકાર ચાપની લંબાઈ, કોઈ પણ ચાપની, અર્ધવર્તુળાકાર નહીં પણ કોઈ પણ ચાપ છે એની લંબાઈ શું હોય? ત્રિજ્યા ગુણ્યા ખૂણો. બરાબર? હવે જો આખું વર્તુળ હોય તો ખૂણો 2π થાય અને ત્રિજ્યા r. અહીંયા અર્ધવર્તુળ છે તો ખૂણો 2π ની બદલે એથી અડધો એટલે કે પાઈ. એટલે મેં અહીંયા લખ્યું πr/r². r કેન્સલ, પાઈ કેન્સલ, તો બચ્યું μ0I/4r. અહીંયા આઈની વેલ્યુ આપી દીધી છે, આરની વેલ્યુ પણ આપી દીધેલી છે, સેન્ટીમીટરમાં છે અને મીટરમાં કન્વર્ટ કરશું તો મને બીની μ0ની વેલ્યુ પણ આપણને ખબર છે, 4π × 10⁻⁷. આઈ આપ્યું છે 12 એમ્પિયર, 4 × r આપ્યું છે 2 × 10⁻² મીટર. બરાબર? તો આ બધાની વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરશું તો આપણને મળશે 18.84 × 10⁻⁵ ટેસ્લા. બરાબર? 18. તો આ અર્ધવર્તુળાકાર ચાપના લીધે ચાપના કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર થયું. ત્રીજો સવાલ આપણને એવો પૂછ્યો છે કે જો આની સાથે જ એવું પૂછ્યું છે કે માની લે કે આ ગાળો અડધો છે, એની બદલે સંપૂર્ણ ગાળો હોત
તો સંપૂર્ણ ગાળો હોય તો મારા માટે ચાપની લંબાઈ શું બને? આર ઇન્ટુ પાઈ હતી એની બદલે આર ઇન્ટુ 2 પાઈ, એટલે કે એની સાથે 2 ગુણાઈ જાય. અહીંયા 2 ગુણાઈ જાય મતલબ કે આખા જ પદ સાથે 2 ગુણાઈ જાય, મતલબ કે આ જવાબ પણ 2 ગણો થઈ જાય. તો પૂર્ણ ગાળા માટે, સંપૂર્ણ લૂપ માટે, પૂર્ણ ગાળા માટે આ બી શું બને? આના કરતાં ડબલ, એટલે કે 2 ઇન્ટુ 18.84 ઇન્ટુ 10⁻⁵, જે આપણને આનાથી ડબલ એટલે 37.68 ઇન્ટુ 10⁻⁵ ટેસ્લા મળશે. બરાબર, પૂર્ણ ગાળા માટે. અર્ધગાળો હોય તો મારે ખૂણો લેવો જોઈએ પાઈ, પૂર્ણ ગાળા માટે મેં ખૂણો લીધો 2 પાઈ. હજી એક વસ્તુ આપણને એવી પૂછી છે જે આકૃતિ બીમાં આપી છે કે આ મેં વાહક તારને આવી રીતે આમ કરીને આમ ગોઠવ્યો, એની બદલે હું આવી રીતે આમ ગોઠવું તો શું ફરક પડશે બીના મૂલ્યમાં? તો સહજ છે કે બીના વેલ્યુમાં, મૂલ્યમાં કોઈ ફરક નહીં પડે, પણ એની દિશામાં ફરક પડશે. બરાબર, ધારો કે પહેલા કિસ્સામાં જો આ કિસ્સામાં મારે એની દિશા કેવી હોય તો કઈ થાય? વિદ્યુત પ્રવાહ આ દિશામાં, અહીંયાથી ગાળા માટે વિદ્યુત પ્રવાહ આ દિશામાં, એટલે હું એને આમ કરીને આવી રીતે પકડું તો આ બિંદુ પર ક્ષેત્ર રેખાઓ અંદર તરફ જતી મળે. અહીંયા જો એ જ કિસ્સો લાગુ પાડી અને હું આને આવી રીતે આમ કરીને આમ પકડું તો આ જ બિંદુએ ક્ષેત્ર રેખા બહારની તરફ આવે, એટલે બીના મૂલ્યમાં ચેન્જ થાય. બાકી અહીંયા ત્રિજ્યા, વિદ્યુત પ્રવાહ કોઈ જ વસ્તુ બદલતા નથી, એટલે આપણે બાકીનું કંઈ જ ન બદલે, ખાલી શું બદલે? દિશા બદલે. જે અહીંયા બહાર નીકળતી દિશામાં એટલે ટપકા સ્વરૂપે આપણે બતાવીએ, અહીંયા અંદર તરફ જતી દિશામાં એટલે હું ક્રોસમાં બતાવું, બાકી બધું જ એઝ ઇટ ઇઝ રહેશે. હવે આ અહીંયા મેં અર્ધગાળો બનાવ્યો, માની લઈએ કે આપણે અર્ધગાળો નથી બનાવતા, હું એવી રીતે બનાવું છું, આવી રીતે, કે જેથી અહીંયા કંઈક બીજો જ ખૂણો બને છે. આવી રીતે આમ કરીને આમ બનાવીએ તો ખૂણો છે એ હવે 90 નથી, 180 નથી, 360 નથી, કંઈક જુદો જ ખૂણો છે. તો માની લે કે થીટા છે, તો હું એક જનરલ ઇક્વેશન હવે ડિરાઈવ કરી લઉં કે કોઈ પણ ખૂણામાં આપણે ચાપને વાળી હોય તો આપણને જવાબ શોધતા આવડે. જો અહીંયા આપણે 2πr પૂર્ણ ગાળા માટે લઈએ ને πr અર્ધગાળા માટે લઈએ. ચાપની લંબાઈનું સૂત્ર આપણું આવું જ છે, r ગુણ્યા થીટા. બરાબર, તો અહીંયા કુલ ડીએલ લંબાઈ માટે હું 2πr πr એવું કંઈ જ ન લખતા હું એમ લખું કે આ છે થીટા ઇન્ટુ r. બરાબર, આ r ઇન્ટુ થીટા, એટલે પૂર્ણ ચાપની લંબાઈની જગ્યાએ મેં શું લખ્યું? r ઇન્ટુ થીટા. તો આપણું સૂત્ર શું બને? r r કેન્સલ, એટલે μ0 I થીટા અપોન 4r. આપણું જનરલ સૂત્ર શું બની જાય? μ0 I ઇન્ટુ થીટા અપોન 4πr. બરાબર, અહીંયા પાઈ હજી કેન્સલ નહીં થાય કારણ કે મેં પાઈ ખૂણો મૂક્યો નથી, 4πr. તો જો આપણું મૂળ સૂત્ર હતું આ μ0 I ઇન્ટુ ટોટલ લંબાઈ l અપોન 4πr², જ્યાં મેં l બરાબર શું મૂક્યું? r ઇન્ટુ થીટા, એટલે કે μ0 I r ઇન્ટુ થીટા અપોન 4πr². તો r r કેન્સલ, બચ્યું શું? μ0 I ઇન્ટુ થીટા અપોન 4πr. તો આ થઈ ગયું આપણું જનરલ ઇક્વેશન. શેના માટે? કે કોઈ પણ થીટા ખૂણે વાળેલી વાહક તાર માટેનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર એના કેન્દ્ર પર. બરાબર, એટલે આ તમને અહીંયા r શું છે? જે વાળેલી ચાપ છે એની કેન્દ્રથી અંતર, એની ત્રિજ્યા. થીટા શું છે? કે કેટલા ખૂણે ચાપને, વાહક તારને વાળીને ચાપ બનાવેલી છે. એ બે આપણને ખબર પડે એટલે આપણને ચુંબકીય ક્ષેત્ર ખબર પડી જાય. વિદ્યુત પ્રવાહ આ કંઈક આપેલો હોય, આ બંને તો અચળ છે. તો આ એક જનરલ સૂત્ર આપણે સાથે લખી લેવું જોઈએ કે જેથી આપણને તરત જ કોઈ પણ રીતે વાળેલી વાહક તાર માટે ચુંબકીય ક્ષેત્ર એના કેન્દ્ર પર મળી જાય. બરાબર, તો આ હિન્ટ છે એ ખાસ યાદ રાખશું. અને આના રિલેટેડ 2-4 ક્વેશ્ચન છે એ પણ હું તમને ઓલરેડી ગ્રુપમાં મોકલીશ કે જે તમે સોલ્વ કરશો એટલે એની પ્રેક્ટિસ થશે અને
સમજાઈ જશે. બરાબર. તો આ થયો ઉદાહરણ 4.6. હવે સમજીએ ઉદાહરણ 4.7. ઉદાહરણ 4.7માં આપણને થોડો ડેટા આવો આપેલો છે. આપણે લાસ્ટ થિયરીમાં આ સૂત્ર ડિરાઈવ કરી લીધું છે, એટલે આપણા માટે આ સૂત્ર જાણીતું જ છે. જ્યાં પ્રત્યેક વસ્તુ શું છે તો n એટલે કુલ રિંગના આટાઓની સંખ્યા, I રિંગમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને R રિંગની ત્રિજ્યા. તો આ રિલેટેડ આટલો બધો જ ડેટા આપણને આપી દીધેલો છે કે રિંગની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે, રિંગમાં કુલ આટાઓની સંખ્યા 100 છે, તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે. તો રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો જસ્ટ સીધું જ આપણે આ સૂત્ર વાપરી લેશું અને એમાં આપણને આપેલો બધો જ ડેટા છે એ સબસ્ટિટ્યુટ કરશું અને એટલે આપણને આવું કંઈક મળી જશે. બરાબર. આ 10⁻⁻1 કારણ કે આને કન્વર્ટ કરશું મીટરમાં, એટલે આ બધા જ વેલ્યુ જો સબસ્ટિટ્યુટ કરીએ તો અહીંયા આપણને આવું કંઈક મૂલ્ય મળે 6.28 × 10⁻⁴ ટેસ્લા. બરાબર. એકદમ સરળ અને સીધો દાખલો, સીધો જવાબ. આવો જ એક છે એક્સરસાઇઝનો 4.1 જે તમારે કેલ્ક્યુલેટ કરી લેવો જોઈએ સાથે સાથે જ. બરાબર. તો આ પ્રેક્ટિસ કરશું. એના સિવાયના બીજા 3-4 ન્યુમેરિકલ્સ છે એ તમને મોકલીશ અને એ તમારે કરી લેવાના છે. ઓકે, બાય બાય.